સાબરકાંઠાના ઈડરમાં ખાનગી વાહન જપ્ત કરનારા એજન્ટ્સની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે। એજન્ટે બજારમાં વાહન ચાલકને રોકી તેને હેરાન કર્યો। ખાનગી કંપનીના એજન્ટ લોન ધારકોને પરેશાન કરી રહ્યા છે। બજાર વચ્ચે વાહન રોકી પરિવારને ધમકાવી રહ્યા છે અને એનો વિડીયો પણ સામે આવ્યો। એજન્ટની આ દાદાગીરીનો આ વિડીયો વાયરલ થયો છે, જેમાં ભર બજારમાં લોકોની વચ્ચે એ વાહન ચાલકને રોકીને એ પરિવારને ધમકાવી રહ્યો છે। ભર બજારે વાહન ચાલકને રોક્યો તો એજન્ટની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે। આજ મુદ્દે સંવાદદાતા સંદીપ પટેલ ફોન લાઈન પર। સંદીપ, ઈડરમાં ખાનગી વાહન જપ્ત કરનારા એજન્ટ્સની દાદાગીરીનો એક વિડીયો વાયરલ થયો છે। વાહન ચાલકને રોકે છે અને તેને ધમકાવી રહ્યો છે। શું કાર્યવાહી, સંદીપ? અંકુર, સાબરકાંઠા જિલ્લામાં સીઝરો છે તે બેફામ બન્યા છે અને સીઝરો દ્વારા જે વાહન ચાલકો છે તે લોન ધારકો છે ગાડી લઈને જતા હોય છે ત્યારે પરિવાર સાથે જતા હોય છે ત્યારે આ સીઝરો છે તે એ લોકોને ઉભા રાખી અને હેરાન કરતા હોય છે। હાલ એક વિડીયો ઈડરમાં ભર બજારમાં વાહન ચાલક જઈ રહ્યો હતો તે દરમિયાન આ સીઝરો છે તે બેફામ બન્યા હતા અને તે સીઝરો દ્વારા તેને હેરાન પરેશાન કરવામાં આવતા હોય છે ત્યારે આ એક વિડીયો છે તે સામે આવ્યો છે અને સ્થાનિક લોકો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક લોકો દ્વારા આ વિડીયો ઉતારીને વાયરલ કરાયો છે। લોન ધારકો જ્યાં જઈ રહ્યા હતા અને ખોટી રીતે પરેશાન કરતા આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે જે વખતે ફાઇનાન્સરો જે ગાડી આપતા હોય, લોન પર ગાડી આપતા હોય ત્યારે તેમને સીઝરો રાખતા હોય છે। સીઝરો દ્વારા પોલીસને સાથે રાખીને આ કામગીરી કરવાની હોય છે, પણ આ બાબતે કોઈ પણ જાતની પોલીસને જાણ કર્યા વગર સીઝરો બેફામ બનતા હોય છે અને સ્થાનિક લોકોને હેરાન પરેશાન કરતા હોય છે। ત્યારે મુખ્ય માર્ગ પર આવી ખોટી દાદાગીરી કરનારા સીઝરો દ્વારા હેરાનગતિ બાદ પોલીસને પણ આ મામલે જાણ કરવામાં આવી છે। જે વાહન ચાલક છે તેને ઈડર પોલીસમાં અરજી પણ કરી છે અને સીઝરો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। ત્યારે અનેક બેફામ રીતે બનેલા સીઝરો ઉપર કાર્યવાહી થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। અંકુર, જી બિલકુલ સંદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।